આપણે સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલાં આપણે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ જેનાથી આપણે ફોર્મ ભરવામાં કંઈ તકલીફ ન થાય. તો સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે વેબસાઇટ ઓપન કરી અને જોઈ લઈએ તો તમારે વેબસાઇટ ટાઈપ કરવાની છે digitalgujaratgovernment.in. વેબસાઇટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરી શકો છો. અહીં SSOID નવું સિસ્ટમ આવી છે જે ડિજિટલ પોર્ટલ સાથે જોડવામાં આવી છે. તો ફોર્મ ભરતા પહેલાં તમારે કઈ બાબત ધ્યાન રાખવી તેમાં સૌથી પહેલાં આપણે જાણીશું કે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે અહીં જવાનું છે કે તમારી SSOID પહેલેથી રજિસ્ટ્રેશન એટલે કે બનેલી છે કે નહીં. જો મિત્રો તમે નવી SSOID બનાવશો તો તમારું ફોર્મ ભરવામાં તમારે લાસ્ટમાં તકલીફ થશે. તમે SSOID પ્રોફાઇલ અને KYC કમ્પ્લીટ કરી લેશો પણ તમે ફોર્મ નહીં ભરી શકો. અગાઉ મેં જે 2-3 વિડીયો બનાવે છે તેની અંદર ઘણી બધી કોમેન્ટ આવે છે કે અમારે SSOID KYC કમ્પ્લીટ કર્યું છે પણ અમે ડિજિટલ વેબસાઇટ પોર્ટલની અંદર જઈ શકતા નથી, એટલે કે સ્કોલરશિપનું ફોર્મ ભરી શકતા નથી. સેન્ડ ડિટેલનું ઓપ્શન આવે છે પણ અમે વેબસાઇટની અંદર જઈ અને ફોર્મ ભરી શકતા નથી. એનું શું કારણ છે? તો એ કારણનું એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવવાનું છે. મેં વિડીયો આ મોબાઈલની અંદર બનાવ્યો છે કારણ કે ઘણા એવા પણ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ છે જે મોબાઈલથી ફોર્મ ભરતા હોય છે. તો આપણે અહીં SSOID સિસ્ટમ છે જેમાં અહીં KNO એટલે નો યુઆર SSOID તેના પર ક્લિક કરવાનું છે. સૌથી પહેલાં ફોર્મ ભરતા પહેલાં આ વસ્તુ તમારે ખાસ જોઈ લેવી, કારણ કે તમે આ વસ્તુ નહીં જોવો અને તમે નવું રજિસ્ટ્રેશન કરશો તો તમારી 2 SSOID બની જશે અને તમારે કેનાથી લોગિન કરવું તે તમારે કન્ફ્યુઝ થશે. અરસપરસ લોગિન થઈ જશે તો તમે ફોર્મ ભરી શકશો નહીં. તો અહીં 3 ઓપ્શન આપ્યા છે SSOID ઓર ઈમેલ અને મોબાઈલ. તો સૌથી પહેલાં તમારે મોબાઈલ નંબર નાખી અને ચેક કરવાનું છે કે તમારી SSOID કયા નંબરથી રજિસ્ટ્રેશન છે. તો તમે જે અગાઉ ફોર્મ ભરેલું હોય રિન્યુઅલ હોય તો તે લોકોને ખબર હોય છે કે કયા નંબરથી મારે સ્કોલરશિપનું ફોર્મ ભરવું, એટલે કે જે અગાઉ તમે જે નંબરથી સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હોય તે નંબર તમારે ખાસ નાખીને ચેક કરી લેવું. અને જો કોઈ નવા યુઝર હોય તો તમે જે નંબરથી ભરવા માંગતા હોય ફોર્મ, એટલે કે આધાર કાર્ડ સાથે મોસ્ટ ઓફલી જે નંબર લિંક હોય તે નંબરથી તમારે પહેલાં ચેક કરી લેવું. આપણે આ મોબાઈલ નંબર એન્ટર કરીએ, ત્યારબાદ આપણે કેપ્ચા કોડ ફિલ કરવાના છે. ત્યારબાદ આપણે સેન્ડ OTP પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે OTP ફિલ કરશું. ત્યારબાદ આપણે વેરીફાઈ OTP કરશું. જેવું વેરીફાઈ OTP કરશું એટલે નીચે તમારી વિગત તમને જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો મારી વિગત આપેલી છે, મારી SSOID આપેલી છે, મોબાઈલ નંબર, નામ સાથે ઈમેલ ID પણ આપેલી છે. પરંતુ આ વસ્તુ ક્યારે પોસિબલ બને છે કે તમે અગાઉ ડિજિટલ ગુજરાતની અંદર ફોર્મ ભરેલું હોય તો, અથવા ગવર્મેન્ટ તરફથી ઘણાને ડાયરેક્ટ રજિસ્ટ્રેશન કરી આપતા હોય છે, એટલે કે જે તે વિભાગની અંદર રજિસ્ટ્રેશન કરવાનું શરૂ હોય તેમાંથી તમને મોબાઈલ નંબર અથવા આધાર ઉપર રજિસ્ટ્રેશન થતું હોય છે તો તમારી SSOID બનેલી હોય છે. પરંતુ આપણે આ ખાસ ચેક કરીને આપણે લોગિન કરવાનું રહેશે. જો આની અંદર તમારું લોગિન અને રજિસ્ટ્રેશન ન હોય અને તમારી SSOID રજિસ્ટ્રેશન ન હોય તો તમે ડાયરેક્ટ, એટલે કે જે હું તમને જણાવું એ રીતે તમને આગળ હું તમને જણાવીશ એ રીતે તમારે લોગિન અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પરંતુ આપણે અહીં SSOID બનેલી છે એટલે આપણે અહીંથી કોપી કરી લઈશું. કોપી કરીને આપણે શું કરવું તેની માહિતી જાણીએ. તો અહીં 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીં લોગિન રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન આવશે, સિટીઝન, ઓફિસ અને સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ લોગિન. તો અહીં આપણે સિટીઝન લોગિન ઉપર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે એક નવું પેજ જોવા મળશે. અહીં આવે સિટીઝન સિંગલ સાઇન ઓન એટલે કે SSO ઓન પોર્ટલ. તો અહીં SSOID નાખવાનું, ત્યારબાદ પાસપોર્ટ નાખવાનું, પરંતુ આપણી પાસે પાસપોર્ટ તો નથી એટલે અહીં આપણે ફોરગેટ પાસપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે જે અગાઉ તમે જે નંબર આપેલા છે તે નંબર અહીં નાખવાના છે. અહીં આપણે SSOID નાખશું કારણ કે આપણે જે કોપી કરેલી છે તે આપણે ટાઈપ કરશું. ત્યારબાદ સેન્ડ OTP પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે વેરીફાઈ કરીશું. વેરીફાઈ કરશું એટલે આપણો OTP સક્સેસફુલ બતાવશે. ત્યારબાદ નીચે અહીં પાસપોર્ટ, તમારે ન્યૂ પાસપોર્ટ અને કન્ફર્મ પાસપોર્ટ ટાઈપ કરવાનું છે. આપણે પાસપોર્ટ ટાઈપ કરી લઈએ. પાસપોર્ટ તમે એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો આવી રીતે તમારે પાસપોર્ટ ટાઈપ કરવાના
રહેશે જે મિનિમમ 8 અંકના હોવા જોઈએ, જેની અંદર ABCDના 4 અક્ષર @ અથવા હેશટેગ નાખી શકો છો અને ન્યુમરિક કી એમાંથી કોઈ પણ 3 કી ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે કન્ફર્મ કરીશું. આપણા પાસપોર્ટ અહીં સક્સેસફુલ થઈ ગયા છે. ત્યારબાદ ઓકે કરીશું. હવે મિત્રો અહીં આપણે આઈડી અને પાસપોર્ટ તો જનરેટ થઈ ગયા છે, પરંતુ હવે આપણે એ વસ્તુ જાણવાની છે કે ઘણા લોકોને નવું રજિસ્ટ્રેશન કરવું છે જેની SSO-ID બનેલી નથી, તો કઈ રીતે બનાવવી જોઈએ તેની આપણે બાબત ધ્યાનમાં રાખી અને જોઈએ. તો અહીં આપણે લોગિન રજિસ્ટ્રેશનનું પેજ આપેલું છે, અહીં તમે જોઈ શકો છો. તેમાં અહીં લખેલું છે સાઇન અપ ફોર SSO-ID, તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન ડિટેલ તમને જોવા મળશે, જેમાં આધાર અથવા પાન કાર્ડ અથવા તમે રેશન કાર્ડ. આ જે ચિલ્ડ ટ્રેકિંગ આઈડી છે તેને ઘણાની કોમેન્ટ આવે છે કે ચિલ્ડ ટ્રેકિંગ આઈડી સિસ્ટમ શું છે અમને જણાવો, કારણ કે આના વિશે હજી કોઈ ઉલ્લેખ આવ્યો નથી. એટલે પણ ઘણીવાર બનતું એવું હોય કે ઘણાને આના વિશે ખબર પણ ન હોય, કારણ કે અમુક વસ્તુની અમને પણ ખબર ન હોય, એટલા માટે અમે અમુક વસ્તુ જણાવી શકતા નથી. પરંતુ તમે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા રેશન કાર્ડ કોઈ પણ એક માધ્યમથી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. આપણે ઇઝી ટુ યુઝ કરીએ તો આધાર કાર્ડ ઉપર જ આપણે રજિસ્ટ્રેશન કરી અને જોવાનું છે. તો સૌથી પહેલાં તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને સેન્ડ OTP પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે ફરી, એટલે કે જે અગાઉ મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર રજિસ્ટર છે તેની અંદર એક OTP આવશે. તે તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનું રહેશે. અને મિત્રો ઘણીવાર જો આધાર બેઝ ઉપર ફોટો તમારો રિસીવ કરી લેતા હોય તો તમારો ફોટો તમને જોવા મળશે, ન હોય તો તમારે અપલોડ કરવાનો રહેશે. તો અહીં તમારે ઇંગ્લિશમાં ફૂલ નેમ ઇંગ્લિશમાં તમને જોવા મળશે, ફૂલ નેમ ગુજરાતીમાં જોવા મળશે. તો અહીં ફર્સ્ટ નેમ તમારા આધાર કાર્ડ પ્રમાણે જે નામ છે તે તમારે અહીં બોક્સની અંદર સિલેક્ટ કરવાનું રહેશે. 3 નામ હશે, મિડલ નેમ, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ. એવી રીતે તમારા 3 નામ હોય છે, જેમાં આધાર કાર્ડમાં જે નામ હોય તે તમારે બોક્સની અંદર ઇંગ્લિશમાં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ગુજરાતીમાં પણ એવી જ રીતે પ્રોસેસ છે કે ફર્સ્ટ નેમ તમારું ગુજરાતીમાં અટક હોય તો અટક, નામ હોય તો નામ સિલેક્ટ કરવાનું રહેશે. મિડલમાં પણ એમ છે. ત્યારબાદ લાસ્ટમાં પણ એવી રીતે છે. આધાર બેઝ ઉપર તમારું એડ્રેસ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં તમને જોવા મળશે, તેમાં કશું કરવાનું રહેશે નહીં, કારણ કે જે આધાર બેઝ ઉપર ડિટેલ તમારી ફેક થઈ જશે, એટલે કે ઓટોમેટિક તમારી ડિટેલ તમને જોવા મળશે. ત્યારબાદ જેન્ડર અને ડેટ ઓફ બર્થ પણ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ મોબાઈલ નંબર, જે મોબાઈલ નંબરથી તમે રજિસ્ટ્રેશન કરવા માંગો છો અથવા આધાર કાર્ડ સાથે જે નંબર છે તે જ નંબર તમારે બોક્સની અંદર ટાઈપ કરવાના રહેશે. ત્યારબાદ OTP એવા પ્રકારનો આવશે જેમાં ABCD આલ્ફાબેટિક ન્યુમેરિક મિક્સમાં કેપિટલની અંદર આવશે. એટલે ઘણા OTP પણ કન્ફ્યુઝન થતા હોય છે કે OTP અમારે આંકડામાં નથી આવતો, કયા પ્રકારનો OTP હોય છે. એટલે તમારે આની અંદર પણ OTPની અંદર ફેરફાર હશે. ત્યારબાદ ઈમેલ ID ફરજિયાત નથી. જો તમારે નાખવી હોય તો નાખી શકો, કારણ કે અગાઉ તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે ઈમેલ ID તમારે નાખવી ફરજિયાત રહેશે. ત્યારબાદ ઈમેલની અંદર પણ OTP આવશે. અગાઉ મેં તમને પાસપોર્ટ ચેન્જ કરતી વખતે જે પાસપોર્ટ જણાવ્યા હશે એ જ પાસપોર્ટ તમે એવી રીતે તમે આમાં પાસપોર્ટ એન્ટર કરી શકો. ત્યારબાદ કન્ફર્મ પાસપોર્ટ, ત્યારબાદ કેપ્ચા ફિલ કરી લોગિન કરી અને હું સ્વૈચ્છિકપૂર્વક જાણકારીપૂર્વક મારી આધાર, પાન કાર્ડ, રેશન કાર્ડની તમામ ડિટેલ્સ સાચી છે, કાયદેસર રીતે સમજશું તેના પર ક્લિક કરશી. ત્યારબાદ સબમિટ. જેવું સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ નંબરની અંદર યુઝર ID તમને જાણવા મળશે. જે યુઝર ID મેં તમને અગાઉ જણાવી કે ફોરગેટ અથવા યુઝર ID કઈ રીતે મેળવવી, એવી જ રીતે GJ વાળી યુઝર ID હશે. હવે આપણે યુઝર ID થી લોગિન કરી અને જાણીએ. તો અહીં તમારે બેક ટુ લોગિન તેના પર ક્લિક કરશું. ત્યારબાદ આપણે અહીં SSO-ID, જો તમારી પાસે ID ન હોય તો મેં તમને જણાવ્યું કે કઈ રીતે તમારે SSO-ID મેળવવી. તમારી પાસે SSO-ID હોય તો ફોરગેટ કઈ રીતે કરવી. તમારી પાસે SSO-ID આવી ગઈ છે, તમારે પાસપોર્ટ કઈ રીતે ફોરગેટ કરવા, પાસપોર્ટ કઈ રીતે એન્ટર કરવા, તે પણ માહિતી મેં તમને જણાવી. તો અહીં તમારે SSO-ID પાસપોર્ટ નાખી કેપ્ચા કરીને લોગિન કરવાનું છે. મિત્રો આટલું તમે કરશો ને એટલે તમારા ફોર્મ ભરવામાં તમારે કંઈ તકલીફ નહીં થાય. હું 100% કહી શકું કે આવી રીતે મેં પણ જે રીતે ફોર્મ ભર્યા છે તેમાં મને શરૂઆતમાં તકલીફ થતી હતી, પણ આ રીતે જે મેં સ્ટેપ અપનાવ્યું એટલે મને ફોર્મ ભરવામાં હવે તકલીફ થતી નથી. તો આ રીતે હું સ્ટેપ ફોલો કરીને ફોર્મ ભરું છું તો મારું 100% ફોર્મ ભરાઈ જાય છે. કારણ કે ઘણી વાત કોઈ જાતે ડાયરેક્ટલી તમે ફોર્મ ભરતા હોય તો ઇસ્યુ થઈ શકે, પણ આ સ્ટેપ બાય સ્ટેપ તમે માહિતી અને જે રીતે મેં જણાવી રીતે તમે ફોર્મ ભરશો તો તકલીફ
નહીં થાય એવું મારું સજેશન છે. અને હવે આગળની પ્રોસેસ આપણે કઈ રીતે જાણવી, જે મારી યુટ્યુબની અંદર વિડીયો આપેલા છે તેમાં તમે જોઈ શકો છો કે આપણે સ્કોલરશિપનું પ્રોફાઇલ અને કેવાયસી કઈ રીતે કમ્પ્લીટ કરવી, ત્યારબાદ આપણે સ્કોલરશિપ ફોર્મ કઈ રીતે ભરવું તે પણ માહિતી આપેલી છે. પરંતુ આની અંદર હું સંપૂર્ણ માહિતી આપવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, જેનાથી જોવાવાળાને અને યુઝરને ઘણા બધા ઇસ્યુ થતા હોય કે આ ફોર્મની અંદર કશું જાણવા માટેનું નથી. વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો. નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ.